ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સીધી અસર ભારત પર પડી રહી છે। એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ભારતની સૌથી મોટી ખાનગી ઇંધણ કંપની નાયરા એનર્જીએ ભાવ વધારાની જાહેરાત કરી છે। કંપનીએ ભારતમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 5.5 અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3નો વધારો કર્યો છે। ઈરાન અમેરિકા યુદ્ધને કારણે ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। હોર્મુઝ સ્ટ્રેટથી આવતા ઓઇલ ટેન્કરોની અવરજવર ભારે ખોરવાઈ ગઈ છે। તેલની અછત કારણે દેશમાં ઘણા શહેરોમાં લોકો ઈંધણની અછતથી ચિંતિત થઈને પોતાના વાહનોમાં પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર દોડી રહ્યા હતા। પરિણામે ઘણા પેટ્રોલ પંપોએ નો સ્ટોકનો ચિહ્નો દર્શાવ્યો। રશિયન દિગ્ગજ રોઝનેફ્ટ દ્વારા સમર્થિત નાયરા એનર્જી એપ્રિલથી શરૂ થતા આશરે 35 દિવસ માટે કામગીરી સ્થગિત કરશે। તેની વાર્ષિક ક્ષમતા 20 મિલિયન ટન છે। બંધ થવાથી ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતામાં આશરે 8% ઘટાડો થશે। કંપનીએ જણાવ્યું કે જાળવણીને કારણે રિફાઇનરી 35 દિવસ માટે બંધ રહેશે। નાયરા એનર્જીના દેશભરમાં અસંખ્ય પેટ્રોલ પંપ છે અને આગામી દિવસોમાં ઈંધણની અછત થવાની સંભાવના છે। આજે સવારે 6 વાગ્યાથી નાયરાના પેટ્રોલ પંપો ઉપર ડીઝલમાં 3 રૂપિયા અને પેટ્રોલમાં 5 રૂપિયાનો ભાવ વધારો કરી દેવામાં આવેલો છે, જેની સીધી અસર જે પણ વપરાશકાર છે તે આપણા ગ્રાહક ઉપર સીધી અસર પડવાની છે અને વધારાની અસર જે છે પેટ્રોલ પંપના જે સંચાલકો છે એમને પણ અસર પડવાની છે। જે ખાસ કરીને અત્યારે આપણા 5 કંપનીઓ જે પેટ્રોલ પંપ સંચાલક છે એનામાંથી એક કંપનીએ વધારાના કારણે આની સીધી અસર ત્યાં કસ્ટમર જવામાં અને બીજું છે કે અત્યારે જે રેગ્યુલર ભરાવતા હતા જે પણ એને આપતું હતું એના ઉપર સીધી અસર પડશે અને એનું સેલ પણ અત્યારે ઘટશે પેટ્રોલ પંપમાં। ભાવ વધારા પાછળ જે અત્યારે વિશ્વમાં જે યુદ્ધનું માહોલ ચાલી રહ્યું છે જેના કારણે ક્રૂડમાં જે વધારો થયો છે એના કારણે કંપનીઓએ ભાવ વધારો કર્યો છે અને પ્રાઇવેટ સેક્ટરની કંપની હોવાથી આના ઉપર ગવર્મેન્ટ કંટ્રોલ નથી, એટલા માટે ભાવ વધારો કરી શકે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।